અરવલ્લીમાં પીએમ મોદીના વિડીયો સાથે ચેડા કરનાર બાયડના શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી છે। ફેસબુક પર શરીફ ચૌહાણ નામનું એકાઉન્ટ ધરાવતા બાયડના શખ્સે ભારતીય સૈનિકોના પરાક્રમને બિરદાવવાને બદલે નાગરિકોમાં ભય ઊભો થાય તેવો વિડીયો અપલોડ કર્યો હતો। રાષ્ટ્રીય એકતાને વિઘાતક કરતી ફેસબુક પોસ્ટ બદલ પોલીસે ધરપકડ કરી છે। તાજેતરમાં જ આતંકવાદીઓ દ્વારા પહેલગામની અંદર જે નૃશંસ હુમલો કરવામાં આવેલો, જે અનુસંધાને ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવેલ છે, જે અનુસંધાને ભારતીય સેનાએ પાકિસ્તાનના જે એરબેઝ છે અને પાકિસ્તાનના જે કેમ્પો છે ત્યાં ભયંકર તબાહી મચાવી અને અદ્ભુત પરાક્રમ અને શૌર્યનું પ્રદર્શન કરેલ છે। જે અનુસંધાને કેટલાક તત્વો દ્વારા દેશ વિરોધી કોઈ પોસ્ટ ના થાય કે સમાજના બે વર્ગો વચ્ચે કોઈ મનદુખ ન થાય, તે અનુસંધાને સોશિયલ મીડિયા ઉપર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહેલ છે। પરમ દિવસે જે આરોપી છે શરીફન મિયા નબી મિયા ચૌહાણ, જે બાયડ ખાતે રહે છે, તેણે પોતાના ફેસબુક એકાઉન્ટની અંદર પ્રધાનમંત્રી શ્રીની એક જે વિડીયો છે એડિટ કરેલો, એ પોસ્ટ સ્વરૂપે મૂકેલો અને એની અંદર ભારતીય સેનાએ જે અદ્ભુત પરાક્રમ દાખ્યું છે, એની અંદર ભારતીય સેનાનું મનોબળ નબળું પડે, આ ઉપરાંત ભારતના જે નાગરિકો છે એમાં ભય અને ગભરાટ પેદા થાય એવી ઈચ્છા શક્તિથી અને મલિન ઈરાદાથી આ જે પોસ્ટ મૂકેલી, જે અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો નીચે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે। આરોપીનો જે મોબાઈલ છે એ ગુનાના કબજે કરવામાં આવેલો છે અને આરોપીના નામદાર કોર્ટમાંથી દિન 7ના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી છે।